મહાદેવના ચરણોમાં વંદન કરી, પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરી આજના કાર્યક્રમની શુભ શરૂઆત ભાઈએ કરી છે. એવા સરસ મજાના ભજનો ગાયા, ગીતો ગાયા. બાપુ હું કઈ ગાવાનો નથી, એક જ વાર બર કરીને માલકોસ ગાયો, 3 દી બંધ કોસ થઈ ગયો. આ હારું ગાતા હોય એની મજા હોય, બાકી અમુક ગાતા હોય આપણને દયા આવે. મારી બાજુમાં એક માડી છે, રોજ હવારમાં ચાલુ કરે, પગ મને ધોવા દિયો રઘુરાય, પગ મને ધોવા દિયો રઘુરાય. અઠવાડિયું ભજન ગાયું, રઘુરાય પ્રસન્ન છે કે માડી ડંકીએ ધોઈ આવી, પણ તમારી પાસે નહીં આવું. પણ માડી અગર હવારમાં 9 વાગે ઘરની બહાર નીકળ્યું દાદા એટલે કાજુ બદામ મને આપે, હું ડાયો ખાઈ જાઉં. 15 દી મેં ખાધા. પછી માડીને મેં કીધું, માડી હારા ઘરના માણસો હોય, સુખી માણસો હોય, ઈ છુપાડીને કાજુ બદામ ખાય, તમે મને રોજ કાં આપો? મને કે મારો દીકરો ભાગીરથી ગંગાના દર્શન કરવા ગયો ને ઠાકોરજીને ભોગ ધર્યો, તો ઈ ભોગ અહીંયા લઈને આવ્યો, ઈ દીકરા તને આપું. મેં કીધું વાત સાચી, પણ દરરોજ મને આપવાનું કારણ હું? મને કે દીકરા ભાગીરથી ગંગા આવી ગયો, તો ગંગા ક્યાં આવી ખબર? મેં કીધું આ હરિદ્વારમાં. મને કેમની ગંગા ન્યા કઈ રીતના આવી ખબર? મેં કીધું અમને થોડી ખબર હોય. મને કે તો હું કે ગામે ગામ પડીકા છોડો. મેં કીધું તમને ખબર? મને કે દીકરા ખબર હોય તો જ ભજન કરતા હોય, બાકી એમને અમે ભજન ન કરીએ. મને ખીજાવા મળ્યા માડી. પણ વડીલ હતા એટલે કઈ બોલ્યો નહીં. મેં કીધું તો કયો ભાગીરથી ગંગા આવી ક્યાંથી ને ગઈ ક્યાં? તો મને કે સાંભળ દીકરા, 5 મિનિટનો ટાઈમ હોય તો બેહી જા. એની પાસે બેઠી ગયો, દાદા ચાલુ કર્યું, ભાગીરથી આવી ક્યાંથી ને ભાગીરથી ગઈ ક્યાં? કે સર્પના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર મેઘનાથ, મેઘનાથને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાન, હનુમાન જેની ધજા પર બિરાજે અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, બાણાસુર જેની વંદના કરે શિવ, શિવના પત્ની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલયના ગોદમાંથી જે ગંગા નીકળે ને દીકરા. મેં કીધું પાકું માડી પાકું. પણ આ કાજુ બદામનું રહસ્ય કયો? દરરોજ મને હુકામ આપો. મને કે 5 વાગ્યામાં ઉઠી જાવ, ઠાકોરજીને ભોગ ધરું, નાઈ ધોઈને પૂજા પાઠ કરું, પછી મારા મોઢામાં મૂકું, પણ દાંત નહીં ને. 2 કલાક રાખું પછી તને આપી દઉં. મેં કીધું વાત સાચી, પોચા પોચા લાગતા હતા. અને બેનોમાં દાદા અત્યારે ખબર નથી પડતી. ઘણા બેનો મંદિરે જાય, આપણને એમ થાય દર્શન કરવા જાય, દેવા જાય, એવા તૈયાર થઈને જાય. એક બેન તો ઠાકોરજીના મંદિરે જાય, હે ઠાકોરજી તારા દર્શન કરું, મારો દિવસ સારો જાય એમ કરીને વયા જાય. હે ઠાકોરજી તારા દર્શન કરું, મારો દિવસ સારો જાય એમ કરીને વયા જાય. 15 દી જ્યાં ઠાકોરજીએ મોઢું ફેરવી નાખ્યું. હે ઠાકોરજી તારા દર્શન કરું, મારો દિવસ સારો જાય. ઠાકોરજી કે કોક દી અમારે નો કાઢવા હોય. અને એમાં હું વધારે બહેનોની વાત કરું, બંગડીના ઘોબા ઘોબા જેને લાગ્યા છે એ બિચારા દાંતે નો કાઢી શકે ને. એમાં શિયાળામાં અમારો ધંધો હાવ ન હાલે, ખિસ્સા કાતરું ને અમારે હાવ શાંતિ હોય ભાઈ. બધા ખિસ્સામાં હાથ રાખીને બેઠા હોય, હું કઢાવું. પણ બહેનો છે ને શક્તિ કહેવાય. સ્ત્રી શક્તિ, પુરુષ સહન શક્તિ. છોકરા બેઠા યથાશક્તિ, ફૂલ લઈને ફૂલની પાખડી. આ એસટી બસમાં 8 છોકરા લઈને એક બેન ચડ્યા, છોકરાઓ કારો દેકારો કરે. બેન ને કહું બેન એટલે હસવાતા ન હોય તો અડધા ઘરે રખાય. મને કે ડાયો થામ, અડધા ઘરે જ છે. આ પણ કલાકાર જીવડી અમે હખણા નો બેઠી. મારી પાછળ 2 બેનો વાતો કરતા, કવિતા કેટલા છોકરા આવી કે 45, સવિતા તારે કે 35. સ્વાભાવિક છે, ગમે એવો ડાયો પુરુષ હોય નજર ફરી જાય. પાછળ જોયું, કંડક્ટર સામે જોયું. મને કે હું છે? મેં કીધું આ ઉંમર એટલી નથી, એટલા છોકરા. મને કે મૂંગો ઉંમર માસ્તરાણી છે. સ્કૂલની સંખ્યા આગળ. મેં કે ચોખવટ કરો, આમાં આપણે ગોટે ચડી જાય. રાજકોટ પ્રોગ્રામમાં જતો તો ઉનાથી બસમાં બેઠો, ડોરા સાથે એક બેન ચડ્યા, મારી સામે દાંત કાઢ્યા, મેં દાંત કાઢ્યા, પાછા દાંત કાઢ્યા, વેરાવર લગીને આમ આવ્યું. કંડક્ટર કે હું છે? મેં કીધું ઈ દાંત કાઢે, આપણે દાંત કાઢીએ, જામી જાય. મને કે તારી માં ગાંડી છે, રોજ દોરા સાથે ચડે ને કેશોદ ઉતરી જાય. 15 દી મેં દાંત કાઢ્યા તા, હિસાબમાં લોચો થયો તો.
આ ઘાયલો ઘણા બેઠા જો એક જણા દાદા મને પૂછ્યું મને કે પત્ની કોઈ દી મિત્ર થાય મેં કીધું 100% મને પત્ની મેં કીધું 100% મિત્ર થાય બાજુવાળાની હોય તો આપડી નો થાય હમણાં ઓફિસે બેઠો તો મારા ઘરનાનો ફોન આવ્યો મને કે ક્યાં છો મેં કીધું ઓફિસે પણ મેં કીધું થયું હું મને કે કાંઈ નહીં કે બાજુવાળા બેન કહેતા ગાંડો હમણાં પીલાઈ ગયો પણ સ્ત્રી શક્તિ કહેવાય હજી ધીમે ધીમે બધા આવે જુદા જુદા સમય ન થાય પણ બધાને અડધા હવારે હામાં મળશે લે પતી ગયું પણ 2-2.5 કલાકનો કાર્યક્રમ હોય આનંદ કરવા માટે આપણે ભેગા થયા હું આવ્યો કે ભાઈ આવ્યા તમને આનંદ કરાવી એ વાત હાવ ખોટી તમારા મનની અંદર તમારા દિલની અંદર તમારા હૃદયની અંદર આનંદ પડ્યો હોય ને તો તમે લૂંટી શકો ભાવનગરમાં કાર્યક્રમ 1 કલાક બોલ્યો પાછો અડધી કલાક બોલ્યો કોઈ દાંત કાઢે નહીં કોઈ બોલે નહીં હાવ સન્નાટો એસી હોલમાં મને પરસેવો છૂટ્યો આયોજકને બોલાયો મેં કોઈ દાંત નથી કાઢતું કોઈ કઈ બોલતું નથી મને કે તમ તારે હાકે રાખો અરે મેં કીધું દાદ મળવી જોઈએ કલાકાર દાદ ઉપર જીવી જતો હોય મને કે મોજ કરો પણ મેં કીધું આમાં કેમ કરવી કઈ ઓડિયન્સ માંથી રિસ્પોન્સ નથી મને કે જેટલા બેઠા એ બધા બેરા મૂંગા છે મેં કીધું આને ગલગલિયા કરી લેવાય અમને દુખી ન કરાય દાદા હમણાં એક જણો જાત્રાએ ચારધામ ની હારે ખાટલો લીધો એક સજ્જન માણસે પૂછ્યું ખાટલો હું કામ કે ભાઈ ખાટલા વિના મને ક્યાંય નીંદર નો આવે ખાટલો તો ભેગો જો 6 કલાક હુએ 18 કલાક ઉપાડે આપણું એવું છે બાકી જાત્રામાં જાતો હોય ગમે ત્યાં ઉતારો હોય સંતની ઝૂંપડી હોય ને આરામ કરી જતો થારામાં હારી નીંદર આવી જાય પણ નહીં ખાટલા વિના મને ન ફાવે આપણું એવું છે કારણ કે આપણે ક્ષણિકનો આનંદ લેવા માટે હૃદયની અંદર કેટલો ભાર ભર્યો છે ને એ તમને ને મને ખબર નથી ભાર ખાલી કરી નાખો ને તો આનંદ જ છે હમણાં બાપુની એક મઢી હતી બિલાડી આવવા મળી બાપુનો મગજ વયો ગયો કે રોજ બિલાડી દૂધ પી જાય બાપુને મને ફોન આવ્યો મને કે ભાઈ બોલો મને કે બિલાડી હેવાઈ થઈ ગઈ રોજ કે ચાનું દૂધ પી જાય મેં કીધું બાપુ હાઈલા કરે બીજે દી પાછો પણ ભાઈ કે બિલાડી હેવાઈ થઈ ગઈ પાછું કે દૂધ પી ગઈ આજ તો બિલાડીને પતાવી દેવી મેં કીધું બાપુ પતાવાય નહીં બિલાડીને હોનાની કરવી પડે અરે મને કે મૂકવું નહીં મેં કીધું બાપુ એક દી જવા દો બીજો દી પાછો ફોન આવ્યો મને ભાઈ આજે પાછું દૂધ પી ગયા આજે પતાવી દેવી મેં કીધું બાપુ એવું ન કરાય હત્યાનું પાપ લાગે એક કામ કરો મેં કીધું બિલાડીને પકડી લ્યો આંખે પાટો બાંધીને બાજુના ગામમાં મૂકી આવો આપો થોડું તમારું પેમેન્ટ નહીં કાપીએ થોડુંક વગાડો તમને મજા આવે આમ ટાઢનું વંડા ઉપર બાપુએ બિલાડી બેઠાડી બાપુને મૂકી આવ્યા બાજુના ગામમાં બાપુ આવીને હુઈ ગયા બીજો દી હવાર થયો પાછી બિલાડી આવી પાછો બાપુનો ફોન આવ્યો ભાઈ પાછી બિલાડી આવી કે હું હુઈને ઉઠ્યો ત્યાં દૂધ પૂરું મેં કીધું એક કામ કરો બાપુ ક્યાં મૂકી આવ્યા મને કે બાજુના ગામમાં તમે કીધું એમ મેં કીધું હવે એક કામ કરો જંગલમાં મૂકી આવો પાછી વંડામાં બિલાડી બેહાડી બાપુ બેઠા ને ભાઈ વંડા ઉપાડ્યો જંગલમાં ગીરના જંગલમાં લઈ ગયા ગીરના જંગલમાં બિલાડી મૂકી 3 કલાક પછી દાદા પાછો મને ફોન આવ્યો મને કે ભાઈ આશ્રમે જાવ તો મેં કીધું કા મને કે બિલાડી આવી જોઈ આવો તો મેં કીધું કા હું થયું મને કે હવે હું ભૂલો પડ્યો વાત તો સાહેબ હસવા જેવી છે પણ હસી કાઢવા જેવી નથી નાનો માણસ હોય કે પશુ પક્ષી હોય કે કોઈ પણ જનાવર હોય એને તમે વગર વાકે તરછોડો ને તો ઈશ્વરનો એવો નિયમ છે કે એ તમને ક્યાંક ને ક્યાંક ભૂલા પાડી દેતો હોય છે આ બધી હાસ્યમાં અમને બધાને બાપુ આમ હાકી લીધા કે હાસ્યમાં બીજું કાંઈ હાસ્યમાં ઘણું જાણવા જેવું હોય હા એક ભાઈ મને કહેતો મારી પત્ની તો દેવી છે બાજુમાં બીજો ભાઈ હતો એ કે દેવી તો આપણે છે સમજાય ત્યારે તમે એમાં આ બેનો બધા વ્રત રે હમણાં તો એક બેને ઓલું કઈક ગરણીમાં ચારણીમાં ઓલું જોવાનું આવે ને વ્રત રાખ્યું હતું ક્યું કહેવાય આપણને ખબર ન હોય અમે રહેતા ન હોય એટલે
આ મારા ઘરના ને એક દી મેં કીધું તું શિવરાત્રી રે, પૂનમ રે, અમાસ રે, મને તો કઈક રહેવાનું કે, મને કે તું હકણો રે. પણ એ કઈક ઓલું ગરણી ચારણી થી જોવાનું આવે. કયું વ્રત કહેવાય? કડવા ચોથ નું વ્રત કહેવાય ને. આથી ઈ અગાસીમાં બાપુ ગરણી ચાની ગારવાની હોય, એમાંથી ચાંદો જોતા હતા. મેં કીધું આ ગરણી મોટી લેવાની હોય, ચારણીમાં જોવાનું હોય. આ નાની ગરણીમાં મેં કીધું દેખાય નહીં. મને કે તમને સમજાય નહીં. બહેનોની અમુક વાતો આપણને હજી સમજાણી નથી. મેં કીધું કઈ રીતના? મને કે ચારણી મોટી હોય, ચાંદો મોટો દેખાય, પતિની આયુષ્ય વધે. ગરણી નાની હોય, આપણને ખબર ન પડે. જીવવા હાટું વ્રત કરે કે ટારી દેવા હાટું. એમાં ઇન્ટરનેટ નો યુગ આવ્યો. હમણાં એક બેન ફેસબુક ઉપર પોસ્ટ મૂકી, મારા પતિની તબિયત ખૂબ ખરાબ છે, માટે પ્રાર્થના કરજો. બીજી બેનપણીએ સામે કોમેન્ટ કરી, કેવી પ્રાર્થના કરવાની રે? એવી કે તમારી વાત કરીએ એમ અમે કઈ ઓછા નથી. પુરુષો ઘરમાં જ મર્યાદા રામ જેવા. બેનો શેરીમાં નીકળે કાનુડા થાય, કા ભાભી દેખાતા નથી. એવા કાનુડા જેવા થાય, વાત પૂછો માં. પણ શિવના સાનિધ્યમાં છીએ સાહેબ. અહીંયા ભજન ભોજન અને આપ સૌ જયારે કથાનું આવું રસપાન કરો છો ત્યારે આનંદ જો. હા, હમણાં એક જણો કથા સાંભળવા ગયો દાદા, કથામાંથી આવીને ઘરવાળીને તેડી લીધી. એટલે ઘરવાળે કીધું કથામાં જાય, ધાર્મિક થાય, પવિત્ર થાય, સાત્વિક થાય. તમે કા રોમેન્ટિક થઈ ગયા? કે કથાકારે કીધું છે પોતાના દુઃખને ઉપાડતા શીખો. કથાકાર કે કાક ને જેઠાલાલ કરે કાંઈક. મુંબઈમાં બે બેનો વાતો કરતા હતી કે હે સરસ મજાની કથા ચાલીમાં બેઠી, હાલો સાંભળવા જાય. બીજા બેન કે હવે કથા અહીંયા હિન્દીમાં બોલે. તો આપણા કાઠિયાવાડી બેન કે કથા હિન્દીમાં બોલે, ગુંદી ગાંઠિયા થોડા હિન્દીમાં હોય. આ એક બાપા ગુજરી ગયા એટલે એને ખરખરે હું ગયો. મેં કીધું બાપા કેમ કરતા ગુજરી ગયા? મેં કીધું મને કે કથા સાંભળતા રે. મેં કીધું તો સ્વર્ગમાં જાય. મને કે હું વોકડો સ્વર્ગમાં જાય. બેઠા બેઠા ઓલા સ્પીકર ની ડટિયું ખેંચતા હતા, માથે આવ્યું. પણ શિવના દરબારમાં બેઠા છીએ સાહેબ, કે દેવોની પાસે દૂત રૂપારા સઘરા રે. કાક બાપુ મજાદરના પાદરમાંથી વેદાંતના સૂત્ર જેવો દુહો આપે કે દેવોની પાસે દૂત રૂપારા સગરા રીએ. પછી ભેરોય રાખે ભૂત હિતો કૈલાસ વારો જોને કાગડા. અને થી આગળ કે ઝરકે ચડાય છે જમરાજ કો માત કરે, ગંધ કે ચડાય છે બુद्धि बहु देत है, चार चावल के चढ़ाए से 14 भुवन देत, बिली पत्र के चढ़ाए से सिर छत्र कर देत है. ऐसे है शिव दयाल के भक्तों को दुखों को हरे और गाल बजावने से न्याल करते थे. ई महादेव ने याद करता प्रवीण सागर लखे. तोई गंग बार जट धार मंडियम यद यंग संगलिंग चंडियम बाल चंद्र बिमला. गंग बार जट धार मंडियम यद यंग संगलिंग चंडियम बाल चंद्र बिमला ज्वालियम जंग तुंग मालियम शंकरन हैप्पी नागराज यमन. गंग बार जट धार मंडियम यद यंग संगलिंग चंडियम बाल
પાણે પાણે વાત છે સંત સુરાના બહેણા એ આપણા મલકની વાત છે સુરતની ધરતી છે કેવી આમ જ્યાં તમે નજર કરો તો સોમનાથના મહાદેવના દર્શન થાય જ્યારે જ્યારે દેશને જરૂર પડી છે જ્યારે જ્યારે ધર્મ માટે જરૂર પડી છે કે સમાજ માટે જરૂર પડી છે ત્યારે કાઠિયાવાડના યુવાનો પાછી પાની કર્યા વગર मैदाने उतरी गया છે कि अभी साज दिल में फंसाने बहुत है अभी जिंदगी जीने के बहाने बहुत है अरे गहरों की दहलीज पे भीख न मांगो यारो अभी अपने घर में खजाने बहुत है આપણી ધરતીની અંદર આપણી ધૂળની અંદર દરબાયેલી વાતોને હરવી શૈલીમાં લોક શૈલીમાં દુહા દ્વારા ગીતો દ્વારા છંદો દ્વારા રજૂ કરવાનો એક નાનકડો પ્રયાસ છે પણ ધરતી કેવી પ્રહોણા પાવાનું પ્રહોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું છે નાનું ખવરાવીને ખાવાનું પણ સુરવીરતાનું પ્રભુ મજાનું વીર થવાનું મહારથી વિધવા વરવાનું રણ ચડવાનું નામ મરદોનું કામ નથી ભાઈ નામ મરદોનું કામ નથી માતા ઘોડિયા માતા વાડા હાકડેથી વાત જૂટા લાગ બોલી ગામડા દિયા હાથ વાત જાતો જૂટા દિયા ગંગો દાડા બચી કામ લાગે લાગે જૂટા યાસા વાત કેતા ભેગા દંડ લાગે જાતો દાડા બાડા પેટુ વાડા મને કાના વેટ લાગે માણું વારા રાખે દાડા લાગે કાના બોલા ઉઠેરા માથે વાગ રાખે રોડી પડે પડે દાદી ગટી દાડી વાગે રામ દોરી અને બેઠા જાણતી જારી જાણતી હોતી રોગા જાણતે બાગલે પૂરા કરે માર માર હાજે તોડીએ વાંદર મણ હાકડેથી ગામ જૂટા બાગ બોલી ગામડા મતિયા હાક બાગ જતો જતો દિયે ગમ દાડા બચુડા નાગ જાકે કાટા યસ માર કે મુના જમે દાડ જાતો દાડા બડા દેકો બડા મલે કારા દેરે લગે બાણુ મારા લગે કારા રંગારા ભગરે ઉડેલા મતે ભગરાને નૂર પડે પડે મારી બાજુ ગાડી માગે રણ તોરી અને કે કરે કારે કારી ચારે ઉતિયા ગોગડાણી કે મામલા હુડા કરે મારવા બધી વેલારી કટારી નંદા હે કાલી કાળા કા પાણુ સંભાળી કટારી માયા હો મત સંગ્રામ કે તો હે પતારી નિસાબી બનારી માતા હાથ દિયા માગતારી તો ગાલી રામ યને પટિયા દિયા કરાજ ધમડા ને કાટી પર મન કે સતવા હૈયા કાટવા ધરમ યને બગોડી રત મત બગોડી ને કાટી પર હોડી રત બાદ સારી કિશની હરણ અસાડી દિલ્હી જમે યુગની શિયાણી ડર મારી હીરા કાણી ડાડી નખાડ સપરાટ યને પાણી ચપેડી ચપેડી સાત સારી પાડે હે મરે તારી કરે સાવધાની વાત રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે ગામ પડે રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે ગામ પડે ઠગ ધરતી ધરતી ખોજું ધરતી વિનાશ ધરતી પ્રેત પડે પણ વાત કરીએ સોરઠની ધરતી છે કેવી અનુપભાઈ હરિયાણી લખે કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી ધારી છે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી ધારી છે અરે ડુંગરા ખોદે ડાલા મથા એની ઢણકું કાઠિયાવાડી છે કે જાત કમાણી કરી ખાઈ સિંહની જાત ભૂખ્યો રે પણ ખડ નો ખાઈ સિંહની જાત ભૈરા પછીનો માલજો ગોરણ ગાડા ભરે પણ જેના જીવતા બાવડું નો ધલાય ઈ સિંહની જાત નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી ધારી છે ડુંગરા ખુદે ડાલા મથા એની ડણકું કાઠિયાવાડી છે ને પરબ સતાદાર વીરપુર પારિયાદ ને બગદાણે હરિહરનો હાથ કરે ઈ રોટલો ઈ કાઠિયાવાડી છે અરે ન ખાવાનું ખાવા માંગ્યું હેજી ન ખાવાનું ખાવા માંગ્યું ઈ મહેમાન મહા ભરાડી છે પણ જેની ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે અને અહિંસા તણી આંધી ફૂકી જ્યાં સૂરજ નહોતો આથમતો અહિંસા તણી આંધી ફૂકી જ્યાં સૂરજ નહોતો આથમતો લાકડી લઈ તોપું તગડી ગાંધી પણ કાઠિયાવાડી છે ને ગોકુરિયામાં ગોઈઠું નહીં હે મારા કારિયા ઠાકર ગોકુરિયામાં તને ગોઈઠું નહીં અને મથુરા મેલી ભાઈગો રણ રણ થઈ રણછોડ થયો ઈ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે
झट झटपट युलट पलट नट वट झट लट पट झट झट झीपट लले झट झटपट युलट पलट नट वट झट लट पट झट झट झीपट लले झट यति उपट तिरोट झट 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 लपट मले यमुना झट भगत यमति यत सुर झट सुर झट गए घट जाए झट मत बरर करत मत मुख कर पासो तेर श्याम तमय सर सर मत करिय मन करिय सर कर कर वर कर गए कर हरि हर सूर्य मर जसर यति पट भर 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 पति युर हर कबर नीर खट कर प्रवर प्रवर गुण मेरता निकट भुकट सिर सबर गण मत बरर करत मत मुख कर पासो तेर श्याम तमय दिल के ज़रोखे में तुझको बिठा कर उसका पाड़ा ससुर जी पे चढ़ा कर रखूंगा दिल के पास मत हो मेरी जान उदास दिल के ज़रोखे में तुझको बिठा कर उसका पाड़ा ससुर जी पे चढ़ा कर रखूंगा दिल के पास मत हो मेरी जान उदास कल चाहे बर्गर या चाहे पिज़्ज़ा परसों मांगे बस बजट નથી યુએસ વિઝાનું પણ બેનો રિયાને આહા વાત પૂછો એક બે વાત કરીને પાછા ભાઈને આપણે સાંભળવા છે આ સ્ટેજ ભજનનું છે પણ અત્યારે બધું મિક્સ કરવું પડે બાકી આમાં મળે નહીં આમાં દાદા અત્યારે એવું થઈ ગયું છે ભજન ગાઈ એમાંય ફરિયાદ કાઢવા વાળા હોય જોક્સ બોલી એમાંય ભૂલ કાઢવા વાળા હોય સાહિત્ય કરી એમાંય એમ કે આ તમે ખાઈ ગયા અમે ભલે ખાઈ ગયા પણ તારું મોઢું ફાટ્યું રહ્યું તું ને વાહ દાદા વાહ જોક્સ માં પૈસા બુડા સારું કહેવાય ને વાહ મજા છે પણ અહીંયા કઈ ફરમાઈશ આવી નથી કોઈ કઈ કહેવાયું નથી બાકી અમુક જગ્યાએ જયદેવભાઈ ને ખબર હજી ગણેશ નો બેઠાડ્યા હોય ત્યાં આવે પેલો મોસંબી નો રંગ થવા દયો અરે કસુંબી નો રંગ જે છેલે હોય આ પાદરની પનહારી મૂછું વારી બાઈ ગાવ અરે મૂછું વારી નથી હાલાજી સોડા પાવા ગયા તા રે સોડા નહીં તારો બાપ ઘોડા પાવા ગયા તા ભજન ની ફરમાઈશ પેલા હરખો દેતો જા અમદાવાદ મેરેજ માં એક પ્રસંગ હતો એમાં બંધ ગોરાનો કોટ પહેરીને એક ભાઈ આવ્યો મારી યાર ગાવા વાળો હતો એને કે મોર બની થનગાટ કરે કે આવડે છે મને કે નગર મેં જોગી આયા મેં કીધું આવડતું નથી પણ ગાઈ લેશું પાછો સિંગર પાસે જઈને કે કસુંબી નો રંગ કે આવડે છે જોઈ કે આમાંથી એકે ગયું જ ને જેટલા બેઠા એટલા બધાને પાડી દઈશો પણ બેનો બેઠા બે ત્રણ વાત કરીને ભાઈ ને આપણે આ બેનો અમારે એમાં અહીંયા તો બહુ સારું કહેવાય બાકી દાદા જે બેનો પાણીપુરી વાળા હારે જે હિન્દીમાં ઉપાડ કરે ભૈયા મોટી મોટી પૂરી મત દેના મોટી મોટી પૂરી દેતા હે તો પાણી કોણી તક आता है એક બેન પાણીપુરી વાળા ડખો કરતા હતા આમાંથી પાણી આપ્યું આમાંથી પાણી આપ્યું આમાંથી કા ન આપ્યું ઓલો કે બેની હાથ ધોવાનું છે આ એક ડોસીમાં પાણીપુરી વાળા રેકડી ઉભા હતા ઓલો પાણીપુરી વાળો દાદા પાણી જ ન આપે પૂરી જ ન આપે એટલે હું ગયો કઈક વાર ખાવા જાય આપણે જીવ છીએ ભૈયાને કો પાણીપુરી આપી દે મને કે ના દેવાય અરે મેં કીધું મારી પાસે પૈસા ન હોય તો હું આપી દઉં મને કે પૈસાનો સવાલ જ નથી મેં કીધું પાણીપુરી દે મને કે માડીને દાંત નથી મોઢા મૂકે શર્ટ મારો ભરી દે હોટલમાં દાદા ને દાદી જમતા હતા દાદી એક એક કર્યો દાદાને ખવડાવે એટલે હું ગયો મેં કીધું વાહ તમારું દાંપત્ય જીવન મેં કીધું અટાણના દાંપત્ય જીવન તો એવા થઈ ગયા મેં કીધું હજી આલ્બમ નું બિલ નો પૂરું થયું હોય તો છૂટાછેડાની ફાઇલ મુકાઈ ગઈ હોય પણ તમારા દાંપત્ય જીવનને દાદ દેવી પડે મેં કીધું દાદાને તમે જમાડો દાદા પ્રેમથી જમે મને કે પ્રેમ કાઈ નથી ચોકઠું એક છે એને જમવાનું કહું લકવા છે 1.5 કલાકે ભાભો ખાઈ લે કે તો અમારે હું ભૂખે મરી જાવું એટલે જમાડીએ
ઘણા બેનો કહેતા હોય મારે સતી થવું, પછી અમારે કેવું પડે તમે રેવા દો, એના પતિ શિવ હતા, તમારા દીવ છે. થવાતું હોય થવાય, પણ બેનો કોઈ રીતે પાછા ન પડ્યો. એવા અઘરા સાડી વાળા દુકાને જઈને એક બેન કે એવી સાડી બતાવો ભાઈ, ઈ સાડી પહેરીને મારે ઘરે જાવ એટલે મારી હાહુ બરીને રાખ થઈ જાવી જોઈએ. દુકાન વાળો કે એક હતી, 2 કલાક પહેલા તમારા સાસુ લઈ ગયા. મારા દાદા નવા લગ્ન થયા ને એકવાર, એટલે મારા ઘરના આવ્યા, મને કે મારે લાજ કોની કાઢવાની. મેં કીધું કાઢવાની નથી, રાખવાની છે. અત્યારે લાજ કાઢો ની તો કઈ નહીં, કુટુંબ ની રાખો. હા, અને જેટલી બેનો દીકરીઓ બેઠી અને નાના ભાઈ તરીકે, કલાકાર તરીકે એક સલાહ છે કે ભાગીને લગ્ન કરવા કરતા જાગીને લગ્ન કરજો. કારણ કે આપણે સમાચારોમાં મીડિયાઓમાં જોઈએ છીએ કે આપણી દીકરીઓના 35 કટકા થાય છે ને આપણે ન્યૂઝ વાંચતા રહી જાય છે. આપણો ઇતિહાસ એવો નથી. આપણો ઇતિહાસ તો એ છે કે 35 કટકા કરીને આપણી દીકરી આવે. સ્ત્રી શક્તિ છે, પણ શક્તિ કહેવાય કોને? ગામનો ચોરો હોય, ગામનો જાપો હોય, 6 પુરુષો તીખડ મસ્તી કરતા હોય, એવી મોજ જામી હોય ને 5 વર્ષની દીકરી ત્યાંથી પસાર થાય અને એકાદ પુરુષની નજર સિવાય જાય એટલે તરત એમ કહે છે કે શાંતિ રાખજો, દીકરી નીકળે છે. સાહેબ, આ સ્ત્રીની શક્તિ છે કે રઘુકુર ભૂષણ રામનું ગાદી તણું. આ સ્ત્રી છે. મારા ઘરે એક ભાઈ આવ્યા હતા, મને કે ઈ સ્ત્રી છે. મેં કીધું આ બેઠા. મને કેમ નહીં ગરમ થાય, મેં કીધું પાહે તો જા. મને કેમ નહીં શોટ લાગે, મેં કીધું અડી તો જો, ઈસી ડીસી બધો પાવર આવશે. હું મારા ઘરના ની વાત કરું, દાદા દરરોજ રાતના 9 વાગે ને ડેઈલી નો નિયમ. બેનો ભોરા બિચારા, એને આપણી ચિંતા બહુ. નેટવર્કમાં રહેવા જોઈએ એટલે 9:30 થાય ને એટલે માથામાં તેલ નાખી દે. 10 વાગે હું હુઈ જાઉં, ઘસઘસાટ નીંદર આવી જાય. 6 મહિના વાળું ધ્રુવ. પછી મેં કીધું તેલ ગજબનું છે, ગોતવું જોઈએ. દાદા કબાટમાં જઈએ, એવો તેલની બોટલ કાઢી, કઈ સમજાણું નહીં, ફોટો પાડીને ગૂગલમાં સર્ચ કર્યું. મેં કીધું આ તેલ છે, એનું માથામાં મજા આવી જાય, નીંદર આવી જાય. ઈ સર્ચ કર્યા પછી ખબર પડી 6 મહિના નહીં પણ 1.5 વર્ષ તેલ નાખો એટલે ટાલ પડી જાય. આ ધ્રુવ એકવાર મને પૂછતો, મને કે મંથન તારે માથાનો પ્રોબ્લેમ ન થયો? અમે બહુ નાનપણના દાદા ભાઈ બંધો. મેં કીધું ભાઈ હજી દુખે, મારે મળતું જ નથી. પણ મને કે શું કરે? મેં કાંઈ નહીં, પ્રોગ્રામમાં માથું ચડી ગયું, ઘરે જાવ તારા ભાભીને કહું સરસ મજાનું માલિશ કરી દે, માથું ઉતરી જાય. એક દી ફોન આવ્યો મને કે ભાભી ઘરે છે. પણ સહજમાં જીવજો, અર્થી કદી ઈશ્વર મળતા નથી. સહજમાં જીવજો, અર્થી કદી ઈશ્વર મળતા નથી. અરે બધી પાર્વતીઓને શંકર નથી મળતા. પિતા પર્વતનું ઘર છોડી નીકળતી પીવું માટે આ કાંઠારી નદીઓને સાગર નથી મળતા. અરે અમુને એવડા મોટા હૃદય બક્ષ્યા છે પ્રભુએ, અમુને એવડા મોટા હૃદય બક્ષ્યા છે પ્રભુએ કે અમારું કાળજું કાપે એવા ખંજર નથી મળતા. ને કસોટી માત્ર એની થાય, કસોટી માત્ર એની થાય જે સત્ય ઉપર જીવે છે. કવિ સાયરામ દવે લખે કે કસોટી માત્ર એની થાય કે જે સત્ય ઉપર જીવે છે. જૂઠાણા જીવને ઈશ્વર તણા મંજર નથી મળતા. અને બધા જ ઘરના સદસ્ય સાંજનું ભોજન કરે જો સાથે, આ શહેર આખામાં ઘર 15 નથી મળતા. અરે કવિ થવું કિસ્મત છે, કુદરતની કરામત છે. પણ સાંઈ બધાને એટલા શબ્દ સુંદર નથી મળતા. સાંઈ બધાને શબ્દ એટલા સુંદર નથી મળતા. આપ સૌ મને શાંતિથી માણો તે બદલ જય હિન્દ, જય ભારત. આપ સૌનો આભાર અને દાદાના ચરણોમાં વંદન કરી જયદેવભાઈને વિનંતી કરું કે બીજા રાઉન્ડની અંદર ફરી તમને મોજ આવે એવા ગીતો સાથે આપની વચ્ચે જોરદાર તાલીઓના નાદથી